ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર 18 પૈકી ગોચરની જમીનમાં થયેલ દબાણ દૂર કરવા બાબત બ્રીફ નોટ તારીખ 19 ડિસેમ્બર 2024ના રોજ માનનીય કલેક્ટર શ્રી રાજકોટ પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના હાડફોડી ગામે આવેલ ઉપલેટા નગરપાલિકા હસ્તકના સર્વે નંબર 18 પૈકી ગોચરની જમીન આશરે 252 હેક્ટર જમીન જે નગરપાલિકાની માલિકીની આવેલી છે, જે જમીન પર કુલ 70 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ હતું, જે દબાણોને નગરપાલિકા ઉપલેટા દ્વારા નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ દ્વારા દબાણ ખાલી ન કરતા આજરોજ નાયબ કલેક્ટર શ્રી નાગાર્જુન એમ તરખાલાની હાજરીમાં રેવન્યુ વિભાગની ટીમમાં મામલતદાર શ્રી ઉપલેટા નિખિલ મહેતા, પીઆઈ શ્રી આર પટેલની આગેવાનીમાં પોલીસની ટીમ તથા ઉપલેટા ચીફ ઓફિસર શ્રી નીલમબેન ઘેટિયા, ધોરાજી ચીફ ઓફિસર શ્રી જયમલ મોઢવાડિયા અને ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયાની હાજરીમાં કુલ 100 થી વધુ કર્મચારીઓ સહિત 10 જેસીબી તથા 15 રોટાવેટર તથા અન્ય સાધનોની મદદથી તમામ દબાણદારોનું દબાણ દૂર કરી ગોચરની જમીન ખુલ્લી કરવામાં આવી. આ દબાણ દૂર કરી સરકારશ્રીની નગરપાલિકા ઉપલેટા હસ્તકની કુલ જમીન આશરે 200 હેક્ટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું, જેની બજાર કિંમત આશરે રૂપિયા 100 કરોડ ઉપરની થાય છે, જેનો કબજો નગરપાલિકા ઉપલેટા દ્વારા સંભાળવામાં આવ્યો. હાલ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો ચીફ રિઝવાન જુનેજા.
નામ ને વિગત. હું નિખિલ મહેતા, મામલતદાર ઉપલેટા તાલુકાના હાડફળી ગામે રેવન્યુ સર્વે નંબર 18ની અંદાજે 200 હેક્ટરથી વધુ જમીન ઉપલેટા નગરપાલિકાને જે તે સમયે નીમ કરવામાં આવેલ હતી. ઉપલેટા નગરપાલિકાને નીમ કરવામાં આવેલા જમીનમાં મોટા પાયે દબાણો થઈ ગયેલા. આથી અમે DLR મારફત આ નીમ થયેલ જમીનની માપણી કરાવી અને આ માપણી દરમિયાન જે લોકોના કબજા ગેરકાયદેસર જણાઈ આવ્યા એ તમામ લોકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપી પોતાના માલિકીના આધાર પુરાવા રજૂ કરવાની પૂરતી તક આપી અને જે લોકોનો કબજો ગેરકાયદેસર માલુમ પડ્યો એ દૂર કરવાની કાર્યવાહી આજે પ્રાંત અધિકારી સાહેબ ધોરાજીના નેતૃત્વમાં વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે હાથ ધરવામાં આવી છે. કેટલા વીઘા દબાણગ્રસ્ત જમીન અંદાજે 1000 વીઘા જેટલી માપણી સીટ ઉપરથી જણાઈ આવી છે અને એમને દૂર કરવાની કાર્યવાહી આજે ચાલુ છે. વીઘાના 8 થી 10 લાખ ભાવ ગણીએ તો અંદાજે 80 કરોડથી 100 કરોડની કિંમતની આ જમીન થાય.